નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। અરવલ્લીના સફાઈ કામદારો માટે દિલ્હીની દંડવત યાત્રાનો મામલો સામે આવ્યો। દંડવત યાત્રાના 21મા દિવસે ન્યાય નહીં મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે। માલપુરમાં મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે। દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાની અટકાયત કરાઈ। પોલીસે ચક્કાજામ કરતી મહિલાઓની કરી હતી અટકાયત। લાલજી ભગત માલપુરથી દિલ્હી સુધીની કરી રહ્યા હતા દંડવત યાત્રા। કઠિન યાત્રાના 21મા દિવસે પણ અધિકારીઓને પદાધિકારીઓ નહીં આવતા આક્રોશ જોવા મળ્યો હતો। સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને કાઢી છે દંડવત યાત્રા। જેકેએસ ન્યૂઝ સાથે મયુર પોકાર, અરવલ્લી। આજે મારા પતિ 21 દિવસથી દંડવત યાત્રા કરી રહ્યા છે, તો આ સરકાર પણ કઈ સામે જોતી નથી અને મારા પતિને કઈ પણ થશે તો આ તંત્રની જવાબદારી આ સરકારને રહેશે। અને હું પણ ગાંધીના ઘર જઈ અને અન્ન પાણીનો ત્યાગ કરીશ અને તઈ આત્માવિલોપણ હું કરવા પણ મારા પતિ માટે હું પણ તૈયાર છું। આ સમજ માટે